નમસ્કાર, હિન્દુસ્તાની ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની. વેજલપુર ગામમાં 2 થી 3 દિવસ અગાઉ દબાણ હટાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે વેજલપુર ગ્રામ પંચાયતના જે અધિકારીઓ છે એ ગૌચર જમીનમાંથી દબાણ હટાવવાના બદલે આ જે જમીન છે એ જમીનમાં નાના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને લારી ગલ્લા હટાવ્યા અને ત્યારબાદ ત્યાં જીસીબી મશીન ઉતારવામાં આવ્યું અને અંધાધૂંધ ખોદકામ કરી અને લોકો માટે વધુ મોટી મુશ્કેલી ઊભી કરવામાં આવી હોય તેવા દ્રશ્યો પણ ઊભા થયા. અને આ જે દ્રશ્યો ઊભા થયા જેના કારણે ત્યાંની જે સ્થાનિક જનતા છે એ જનતા રોષે ભરાઈ અને જનતાએ આક્ષેપો લગાવ્યા કે દબાણ હટાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હંમેશા પારદર્શિત હોવી જોઈએ, પરંતુ જે વેજલપુર ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતના જે અધિકારીઓએ મા અને માસી જેવો વ્યવહાર કર્યો. નાના વ્યક્તિઓના લારી ગલ્લા હટાવ્યા અને મોટા જે તોતિંગ બાંધકામ છે, જે તોતિંગ દબાણો છે એ દબાણો પર કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી અને ત્યારબાદ આજે 699 નંબરની જે ગૌચરની જે જમીન છે એ જમીન પર દબાણ હટાવ્યા બાદ ત્યાં જીસીબી મશીન ઉતારવામાં આવ્યું, ત્યાંથી માટીનું ખોદકામ કરવામાં આવ્યું અને ત્યાંથી માટી ખોદકામ કરી અંધાધૂંધ ખોદકામ કરી મોટા મોટા ખાડા પાડવામાં આવ્યા, જેના કારણે જનતા માટે પરેશાની વધુ વધી ગઈ છે. અને આ જે માટી ખોદકામ કરવામાં આવ્યું એ માટી ખોદકામ વેચાણ કરવામાં હોય તેવા આક્ષેપો ત્યાંની જનતા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે અમારા સંવાદદાતા એ તલાટી કમ મંત્રી સાથે વાતચીત કરવાની કોશિશ કરી, તેમનો સંપર્ક કર્યો, ત્યારે જે તલાટી કમ મંત્રી છે એ તલાટી કમ મંત્રીએ ફક્ત ને ફક્ત ત્યાં જમીન લેવલિંગ કરવા માટે જ જે જીસીબી ઉતારવામાં આવ્યું હોવાની વાત કરી. કોઈપણ પ્રકારે માટી ખોતરવાની પરમિશન નથી આપી. અમે ફક્ત ને ફક્ત જીસીબી જમીન સમતળ કરવા માટે જ અમે જીસીબી ત્યાં ચલાવ્યું હતું તેવી વાત કરવામાં આવી. પરંતુ ત્યારબાદ ત્યાંના જે બાજુમાં આવેલું જે ટોલ પ્લાઝા છે, ખડકી ટોલ પ્લાઝા છે, એ ખડકી ટોલ પ્લાઝાના જે અધિકારીઓ છે એ અધિકારીઓએ તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી. તો એ વાતચીતમાં તેમણે એવો જવાબ આપ્યો કે અમે જે માટી નખાવી હતી એ જ માટી અમે કાઢી લીધી છે. તો આજે વિસંગતતા ભર્યા જે તલાટી કમ મંત્રીના જે જવાબો હતા એ જવાબ ઉપર ખૂબ જ મોટા અને ગંભીર સવાલો થઈ રહ્યા છે કે શું ખરેખર આજે દબાણો ગૌચરની જે જમીન છે એ જમીન પરથી જે દબાણો હટાવવામાં આવ્યા એ દબાણો ક્યાંક ને ક્યાંક ખરેખર દબાણો હટાવવામાં આવ્યા કે જે ગૌચરની જે જમીનની જે માટી છે એ માટી ચોરવા માટે, માટી ચોરી કરી ખોદકામ કરીને વેચાણ કરવા માટે આ દબાણોને હટાવવામાં આવ્યા હતા. જે જે ખડકીના જે ટોલ પ્લાઝાના જે અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા જે રોડ રસ્તાની જે જમીન છે એ જમીનમાં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ કરીને મોટા મોટા ખાડા પાડવામાં આવ્યા, તે અગાઉ કોઈપણ પ્રકારની રોડ ખાતા દ્વારા, તાલુકાના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં ન આવી હતી, જેના કારણે રોડ ખાતાના જે અધિકારીઓ છે એ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો હવે આવનારો સમય બતાવશે. આવો સાંભળીએ કે જે તલાટી કમ મંત્રી છે, તલાટી કમ મંત્રીએ અમારા જે સંવાદદાતા છે તેમની સાથે વાતચીત કરી તો તેમને વાતચીતમાં કયા પ્રકારનું નિવેદન આપ્યું હતું. રોજ દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી, તેમાં કુલ કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા? ગઈકાલે જે દબાણ હટાવ કામગીરી હતી એમાં સર્વે નંબર 966 પશુ દવાખાના પાસે અંદાજે 16 થી 17 જેવા કેરીનો લારી ગલ્લા હતા એ હટાવવામાં આવ્યા. તો સાહેબ, ગૌચરના અંદર પશુ દવાખાનું પણ આવેલું છે, તેને દૂર કરવામાં કેમ નથી આવ્યું? તેનું કારણ શું હોઈ શકે? પશુ દવાખાનું આવેલું છે, જે તે વખતે તેનો ઠરાવ થઈને પશુ દવાખાના માટેનું દવાખાનું બનાવવામાં આવેલું છે. વડી કચેરીએ પૂછી લઈશું કે આનો આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં. પણ સાહેબ, ગૌચર જમીનમાં તો બાંધકામ થાય જ ના, તેમ છતાં બાંધકામ કરવામાં આવ્યું છે, તો તેના વિશે આપ શું કહેશો? એ જ કહેવામાં આવ્યું કે બાંધકામ વર્ષો જૂનું થયેલું છે, નવું થયું નહીં હાલમાં, અને એની માટેની શું આગળની કાર્યવાહી કરવાની આ વડી કચેરીએ માર્ગદર્શન લઈને આગળની કાર્યવાહી હાથ ધરીશું. હવે ગઈકાલે સાહેબ દબાણ દૂર તો સ્વચ્છિક લોકોએ કરી નાખ્યા છે, તો પછી જીસીબી મશીન દ્વારા જે ગૌચર જમીનમાંથી માટી કાઢવામાં આવી છે તેના વિશે આપ શું કહેશો? અને તેની મંજૂરી કયા અધિકારી દ્વારા કે તમે આપવામાં આવે છે કે કેમ? ના, જે દબાણ હટાવ્યા એમાં જે લારી ગલ્લા મૂકવા માટે જે માટીને એમાં ઉપર હાઈવેની બાજુમાં જે ગૌચરની જગ્યાએ ત્યાં કરવામાં આવેલી માટી નાખવામાં આવેલી
એ માટીને ત્યાં જેસીબીથી સરખું કરવામાં આવ્યું. પણ સાહેબ સ્તર ઉપર તો મોટા 7 થી 8-10 ફૂટ જેવા ખાડા કરેલા છે જેસીબીથી, તમે સ્તર ઉપર પણ ચેક કરી શકો છો. તેના વિશે આપ શું કહેશો? ખાડા આપણે નહીં કરવાયા, આપણે ફક્ત ને ફક્ત ખાલી જેસીબીથી સરખું કરવાની વાત છે. પણ આ માટી કાઢવાની તમે કોઈ મંજૂરી લીધી છે ના, સ્તર ઉપરથી? કોઈ મંજૂરી નથી. તો સાહેબ માટી તો કાઢી જેસીબીથી માટી કાઢી ટ્રેક્ટરમાં નાખવામાં આવ્યું છે અને લોકો આક્ષેપ કરે કે ભાઈ પંચાયત દ્વારા માટીનું વેચાણ કરી રહ્યા છે, એમ તેવા ગંભીર આક્ષેપો પણ સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. પંચાયત દ્વારા કોઈને માટી કાઢવાની પરમિશન નહીં આપવામાં આવી અને આપણે પંચાયત દ્વારા કોઈને વેચાણ પણ કરવામાં આવ્યું નથી. શું નામ આપનું સાહેબ? મારું નામ જીગ્નેશ પી ગોહિલ, તલાટી કમ મંત્રી બેગરપુર. રોડની બાજુમાં આવું કંઈ નહીં છે કે લોલ ચોકડી પાસે સર્વે નંબર 966માં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તંત્રની ગંભીર કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. દબાણ હટાવવાના નામે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા જેસીબી મશીન ઉતારી અંધાધૂંધ ખોદકામ કરીને દબાણવાળા સ્થળ પર મોટા ખાડાઓ પાડી દેવાતા પરિસ્થિતિ વધુ જોખમી બની ગઈ છે. જ્યારે વેજલપુર ગામના સ્થાનિકોમાં આક્રોશ છે કે દબાણ દૂર કરવાની કાર્યવાહી પારદર્શક હોવી જોઈએ, પરંતુ અહીં તો બેદરકારીપૂર્વક કરાયેલા ખોદકામને કારણે માર્ગ સુરક્ષા તેમજ જનહિત પર સીધી અસર પડી રહી છે. દબાણ હટાવવાના બદલે લોકો માટે નવા જોખમો ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. ત્યારે દબાણો દૂર કરવાના ખેલો સામે દબાણવાળી જગ્યાએથી રોડની હદ વિસ્તારમાં આવેલી જગ્યાએ જ ખોદકામ કરીને માટીનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. ત્યારે ગૌચર જમીન મુદ્દે હવે તંત્રના જવાબોમાં સ્પષ્ટ વિસંગતતાના કારણે હિન્દુસ્તાન કી ધરોહરના અમારા જે સંવાદદાતા છે એ સંવાદદાતાએ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમોએ કોઈ પણ પ્રકારે માટી કાઢી નથી, માત્ર જમીન સમતળ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ ટોલ પ્લાઝાના જે કર્મચારીઓ દ્વારા પૂછપરછ કરાતા એ જ તલાટીએ અલગ વાત કહી હતી. અમોએ જે માટી પૂરી હતી એ જ માટી અમે પાછી અમારા દ્વારા કાઢી લેવામાં આવી છે. એક જ મુદ્દે બે વિપરીત નિવેદનો સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે તલાટી કમ મંત્રી દ્વારા મીડિયા અને ટોલ પ્લાઝાના કર્મચારીઓને ગોળમટોળ અલગ જવાબ આપી પોતાના પગલાંને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલો પારદર્શિતાનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે સચ્ચાઈ શું છે? શું ગૌચર જમીન પર ખરેખર ગેરરીતિ થઈ છે કે પછી જવાબદારીથી બચવા માટે તંત્ર ભ્રામિક માહિતી આપી રહ્યું છે? આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. અને હવે વધુમાં ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ખડકી ટોલ પ્લાઝા દ્વારા સ્થળની તાત્કાલિક મુલાકાત લેવામાં આવી હતી અને સમગ્ર સ્થિતિનો અહેવાલ મેળવવામાં આવ્યો હતો. ત્યારે હવે ખડકી ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા આ રોડની ઉપરની કોઈ પણ રોડ ખાતાની કે તાલુકાના વહીવટીતંત્રની મંજૂરી વગર જે ખોદકામ કરીને રોડની જગ્યાના નુકસાન પહોંચાડેલ છે તેમના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ તો હવે આવનારો સમય બતાવશે.